વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે એક્ઝામ્પલ જોવાના છે. સ્વાધ્યાય 7.4 અને ઉદાહરણ 7.4. આપણું ચેપ્ટર 7 એસી કરંટ, અલ્ટરનેટિવ કરંટ. હવે સ્વાધ્યાયનો 7.4 એક્ઝામ્પલ જે છે અને ઉદાહરણ 7.4 બંને સેમ જ છે અને કેપેસિટર માટેના છે. જેમ આપણે આગળ એક ઇન્ડક્ટર માટે જોઈ ગયા અને અવરોધ માટે જોઈ ગયા. આના માટે જે સેમ એક્ઝામ્પલ છે ઇન્ડક્ટર માટે, એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ છે. પણ અહીંયા જુઓ, તમે આરએમએસ પ્રવાહ શોધતા હતા, આરએમએસ પ્રવાહ, તો અહીંયા શું કરતા હતા? વીઆરએમએસ હોય તો જ આરએમએસ લખી શકાય. ત્યારે અવરોધ હોય તો અહીંયા અવરોધ છે એ કયો અવરોધ હોય? તો ઇન્ડક્ટર માટે અહીંયા એક્સએલ હતો, એક્સએલ ની જગ્યાએ ઓમેગા એલ હતો. પણ અહીંયા જ્યારે કેપેસિટરની વાત આવશે ત્યારે અહીંયા એક્સસી આવશે અને જે ઓમેગા એલ હતો એ 1/ωc આવશે. આ તમારે યાદ રાખી લેવાનું સૂત્ર. તો એક એક્ઝામ્પલ એકદમ ઇઝી થઈ જશે. હવે આપણે સ્વાધ્યાય 7.4 ની વાત કરીએ. અહીંયા સ્વાધ્યાય 7.4 રકમ વાંચીએ. સૌથી પહેલા 110 વોટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલું છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલા ડેટા આપેલું છે એ લખી દઈએ. તો અહીંયા ડેટા લખીએ તો પહેલા વી આપેલું છે. અહીંયા જો મહત્તમ મૂલ્ય ના કહ્યું હોય તો તમારે માની લેવાનું કે આરએમએસ નું જ મૂલ્ય આપેલું છે 110 વોલ્ટ, 110 વોટ. ત્યાર પછી આપેલું છે ફ્રીક્વન્સી, આવૃત્તિ આપેલી છે f ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ, 60 હર્ટ્ઝ. અને કેપેસિટરનું મૂલ્ય આપેલું છે 60 માઇક્રોફેરાડે. કેટલું આપેલું છે? 60 માઇક્રોફેરાડે. હવે માઇક્રોફેરાડેની કિંમત તમને ખબર હોવી જોઈએ. તો 60 ગુણ્યા 10⁻6 ફેરાડે, -6. હવે આરએમએસ નું મૂલ્ય શોધવાનું છે. આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ ગઈ. હવે અહીંયા એક્ઝામ્પલના અંદર મેં આ રીતના જે રીતના લખેલું છે એ રીતના. તો અહીંયા જુઓ, આઈ આરએમએસ શોધવું હોય તમારે તો અહીંયા ઉપર વીઆરએમએસ હોવું જોઈએ અને નીચે. હવે અહીંયા કેપેસિટરની વાત થાય છે તો કેપેસિટર માટે શું આવે? એક્સસી આવે, અવરોધ. અહીંયા તમે પ્રવાહનું સૂત્ર લખો તો આઈ ઇઝ ઇક્વલ ટુ V/R આવે. તો અવરોધ જ છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે અવરોધને. હવે એક્સસી એટલે તો આ તમને બતાવ્યું મૂલ્ય. તો અહીંયા તમે આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ની કિંમત કેટલી છે? 110. 110 એક્સસી શોધવો પડે. હવે એક્સસી શોધવા માટે અહીંયા તમારે કિંમતો આપેલી છે. તો એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/ωc. હવે ઓમેગા એટલે તમારે ખાસ કિંમત યાદ રાખવાની 2πf. આ કિંમત વારંવાર યાદ રાખી લેવાની, 2πfc. હવે કિંમતો મૂકી દો નીચે. તો 3.14. એફ ની કિંમત કેટલી છે? તો એફ ની કિંમત 60 હર્ટ્ઝ છે. તો 60 અને અહીંયા સી ની કિંમત કેટલી આપે? 60. અહીંયા કેટલી આપે છે? 60 ગુણ્યા 10⁻6. હવે આ -10 ને ઉપર લઈ લઈએ કારણ કે છેદમાં છે. અહીંયા છેદમાં છે, -6 ઉપર જાય એટલે કેટલા થઈ જાય? +10 થઈ જાય. તો 10⁶ થઈ ગઈ. આ થઈ ગઈ 10⁻6. હવે અહીંયા 10⁶ એટલે કેટલા થાય? અહીંયા 10⁶ એટલે 1 પાછળ 6 મીંડો લખી દેવાની. 1 2 3 4 5 6. 10⁶ એટલે 1 પાછળ 6 જીરો લગાવી દેવાનું. હવે અહીંયા શું વધ્યું? 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા 60. હવે ડાયરેક્ટ ભાગાકાર કરી દેવાનો. લખવાના રહેવાનું કે 60 ગુણ્યા 60 ગુણાકાર કરીએ એવું ના કરવા. તો અહીંયા જુઓ, સૌથી પહેલા તમારે ઉપર જે આપેલા છે એ રીતના લખી દેવાનું. 1 પાછળ 6 જીરો, 2 4 6 જીરો, 6 જીરો થઈ ગયા. હવે આ ભાગાકારમાં લખવાનું. તો ભાગ્યા 2, તો ભાગ્યા 2 કરી દેવાનું. બરાબર 2 થઈ ગયા. 3.14 તો ભાગ્યા 3.14 થઈ ગયા. બરાબર કરી દેવાનું. ભાગ્યા 60 ગુણ્યા 60 ભાગ્યા 60 બરાબર પાછા ભાગ્યા 60. તો કેટલો જવાબ આવે છે? 42.23. કેટલો આવે છે? 44.23. તો અહીંયા તમારે કરી દેવાનું 44.23. અવરોધ છે તો ઓમેગા. ફરીથી એક વખત ભાગાકાર કરી દઈએ છીએ. ચેક કરો તો પણ કરી શકીએ છીએ. જો 10,000 અરે 1 પાછળ 6 જીરો, પછી ભાગ્યા 2 તો ભાગ્યા 2 આવી ગયું. જો 5,000 ભાગ્યા 5 ભાગ્યા 3.14 તો 3.14 થઈ ગયા. પછી અહીંયા એ આવે જવાબ 15. હવે ભાગ્યા 60 ભાગ્યા જો ભાગ્યા આવી ગયું છે ને. હવે ભાગ્યા 60 કરે તો આવી ગઈ.
આ જે જવાબ આવે પાછળ ભાગ્યા આ જે જવાબ આવે ભાગ્યા 60. તો આ કમ્પ્લીટ જવાબ છે 44.23 ઓમેગા. આ જે જવાબ મળે એ XC નું મળે, XC નું. હવે XC ની કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા કેટલા છે 44.23 ઓમેગા. ઓમેગા નહીં લખો તો પણ ચાલશે. હવે 110 ભાગ્યા 44 કરવાના છે. 110 ભાગ્યા 44.23 44.23 તો કેટલો જવાબ આવે છે અહીંયા 2.486 આવે છે. 2.486 એમ્પિયર. હવે 6 5 કરતા મોટા હોય તમે એક વધારી શકો છો 2.49 અથવા અહીંયા 9 છે તો આગળ તમે એક વધારી શકો છો તો અહીંયા 2.5 પણ લખી શકાય એમ્પિયર. આટલો પણ લખી શકાય. આ ત્રણ જવાબમાંથી કોઈ એક જવાબ તમને આપેલો હશે. તો અહીંયા એક્ઝામ્પલ મેં એકદમ ઇઝી રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે. જે ઉદાહરણ 7.4 છે એ પણ સેમ આવી જ આ જ છે. આવી રીતે ગણવાનું છે તો તમે વિડીયોને પોઝ કરીને ગણવાનો ટ્રાય કરો. પછી હું જે ગણું છું તેમાં તમારે ચેક કરી લો. આ જેવી રીતે ગણ્યું છે બસ એવી જ રીતે તમારે ગણવાનું છે. તો આ તમારે લખવું હોય તો લખી લો. તો આપણે એને સાફ કરી દઈએ છીએ. હવે આપણે ઉદાહરણ 7.4 ની રકમ વાંચીએ તો 220 વોટ 50 હર્ટ્ઝ અને સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થશે એ આપણે પણ જોવાનું છે. તો જે આપેલું છે એ પહેલા આ જે આપેલું છે એટલું જ શોધવાનું છે અને મહત્તમ મૂલ્ય શોધવાનું છે. એ તો તમને આવડે જ છે. હવે આપણે જે આપેલું છે ડેટા લખી લઈએ. જો મહત્તમ નામ આપેલું હોય વોલ્ટેજનું મૂલ્ય તો તમારે VRMS લઈ લેવાનું. VRMS નું મૂલ્ય કેટલું આપેલું છે 220 વોલ્ટ. 220 વોલ્ટ. ત્યાર પછી આવૃત્તિ આપેલી છે ફ્રીક્વન્સી F = 50 હર્ટ્ઝ. ત્યાર પછી કેપેસિટરનું મૂલ્ય આપેલું છે C નું 15 માઇક્રોફેરાડે. તો 15 એટલે માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. આટલું આપેલું છે. હવે તમને શું કહ્યું છે અહીંયા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. RMS મૂલ્ય શોધો અને બીજું મહત્તમ મૂલ્ય પણ શોધવાનું છે. આ બંને મૂલ્ય શોધવાના છે અને પછી કહેવાનું છે કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય જ્યારે આવૃત્તિની બમણી કરવામાં આવે. આવૃત્તિ એટલે W. આવૃત્તિ એટલે ડબલ એ આપણે વાત કરીએ છીએ પછી. હવે અહીંયા RMS તો RMS માટે સેમ આ જ પ્રોસેસ. એના માટે આપણે એક્સિસ શોધવું પડશે RMS માટે. તો આપણે એક્સિસ થી સ્ટાર્ટ કરીએ છીએ. એક્સિસ શોધીએ પહેલા. તો XC = 1/ωc. 1/ωc ઓમેગાનું મૂલ્ય નથી આપેલું. 2πf નું મૂલ્ય આપેલું છે. 2πfc કિંમતો મૂકી દઈએ તો C 3.14, F ની કિંમત છે 50, C ની કિંમત છે 15 × 10⁻6. 15 × 10⁻6. હવે આ 10⁻6 ઉપર લઈ લઈએ તો શું થાય +6 થઈ ગયા. અને અહીંયા નીચે શું વધ્યું 2 × 3.14, અહીંયા 50 અને અહીંયા 15. જેવી રીતે અહીંયા ભાગાકાર કર્યો હતો એવી રીતે પણ કરી શકીએ છીએ. તો અહીંયા 10⁻6 એટલે આ 1 લખી દીધો. એના પાછળ 6 0 2 4 6. ભાગાકારમાં શું છે 2 ભાગ્યા 2 બરાબર. હવે આ 3.14 લાઈન સર લઈ લઈએ. 3.14 ભાગ્યા 3.14 તો બરાબર કરી દીધું. આ જવાબ આવ્યો આમ સુધી. પછી આ છેદમાં એટલે ભાગાકાર દબાણ ફરી ભાગ્યા 50 થઈ ગયું. ભાગ્યા 15 ભાગ્યા 15 તો કેટલો જવાબ આવે છે 212.314. 212 લખી દઈએ આપણે અહીંયા 212.31 આપેલા છે. પણ જે જવાબ આપેલો છે બુકમાં તમારે એ 212 ઓમેગા જ આપેલો છે. અવરોધ આટલો અવરોધ આપેલો છે. હવે તમારે IRMS નું મૂલ્ય શોધવાનું છે. RMS નું IRMS = શું થાય VRMS / XC. આ થઈ ગયું. XC નું મૂલ્ય આપણે મળી ગયું છે. VRMS નું મૂલ્ય કેટલું છે 220. 220 છેદમાં XC નું મૂલ્ય કેટલું છે 212. તો 212 લઈ લઈએ આપણે ભાગ્યા 212. તો કેટલો જવાબ આવે છે એના માટે કેલ્ક્યુલેટરની મદદથી ઉપયોગ કરશું. તો 220
ભાગ્યા 212. તો કેટલો જવાબ આવે છે? 1.0377. 1.0377 આવી ગયું. હવે આ 77 છે એટલે 100 ની નજીક, અથવા 7 છે અહીંયા જો 77 છે, 77 આ 7 5 કરતા મોટા છે એટલે તમે અહીંયા આગળ એક વધારી શકો છો. 7 મોટા હોય 5 કરતા તો એક વધારે છે. 7 ની જગ્યાએ 8 થઈ ગઈ. હવે 8 5 કરતા મોટા છે એટલે અહીંયા તમે એક વધારી શકો છો 8. તો અહીંયા તમે જવાબ લખી શકો છો 1.04 એમ્પિયર, જે તમારા બુકના અંદર આપેલું છે. IRMS નું મૂલ્ય આપેલું છે. હવે પ્રવાહ તમારું બમણું કરો. પ્રવાહ એટલે આપણે IM નું મૂલ્ય પણ શોધવાનું છે. અહીંયા કયા મહત્તમ પ્રવાહ. હવે IRMS અને IM નું સૂત્ર છે 1. તો અહીંયા જુઓ IRMS = Vm/√2. આ સૂત્ર છે. અહીંયા Vm નહીં, Im/√2. તો Im શોધવાનું છે તો Im ને કરતા બનાવી દઈએ. તો Im = શું થાય? IRMS × √2. આ થઈ ગયું. તો Im શું થાય? IRMS ની કિંમત 1.04 ગુણ્યા 1.41 થાય કે ના થાય? તો 1.04 ગુણ્યા 1.41. તો અહીંયા ગુણાકાર કરી દઈએ. 1.04 ગુણ્યા 1.41. તો કેટલો જવાબ આવે છે? 1.4664. 1.4664. તો અહીંયા તમારે 46, તો અહીંયા 64 4 છે, અહીંયા 6 છે, માની લો 6 છે, 6 5 કરતા મોટા, તો અહીંયા વધારી શકો છો 1.47. અહીંયા મહત્તમ પ્રવાહ કેટલો હશે? 1.47 એમ્પિયર. હવે તમને ખબર છે આ રીતના ગ્રાફ દોરીએ છીએ આપણે, તો અહીંયાથી પ્રવાહ ઉપર નીચે આ રીતના થતો હોય છે. આ મહત્તમ મૂલ્ય અને નીચે ન્યૂનતમ મૂલ્ય. તો અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું છે? 1.47. આ જે ભાગ પ્રવાહ છે તમારો I, એ કયા મૂલ્યની વચ્ચે વહેતો હશે? અહીંયા ઉપર લખી દઈએ. કયા મૂલ્યની વચ્ચે વહેતો હશે? I છે એ 1.47 થી -1.47 નો પ્રવાહ વહેતો હશે. કારણ તમને ખબર છે કે ગ્રાફ દોરી આ રીતના, ઉપર મહત્તમ 0, ન્યૂનતમ 0, મહત્તમ આ રીતના પ્રવાહ વહેતો હોય છે. ખબર પડી? અથવા આ રીતના. એટલે મહત્તમ મૂલ્ય આ આવી ગયું મહત્તમ મૂલ્ય. હવે તમને અહીંયા શું કહ્યું છે? ઓમેગા, એટલે કે આવૃત્તિ બમણી. શું કહ્યું છે? બમણી આવૃત્તિ બમણી. તો સૂત્ર જુઓ સૌથી પહેલા. તો અહીંયા XC = 1/ωc. તો આ માની લો કે આ બધાનું મૂલ્ય છે, બધાનું મૂલ્ય શું છે? 10 છે. 10. હવે અહીંયા આવૃત્તિ બમણી કરવાનું કહ્યું છે. તો અહીંયા છેદમાં 2 આવી ગયા. તો આ મૂલ્ય તો 10 છે, બમણી કરી એટલે 2 થઈ ગયા. તો અહીંયા જુઓ, ત્યારે આ XC નું મૂલ્ય 10 છે, આનું મૂલ્ય આવી ગયું, બમણી કરી એટલે છેદમાં 2 આવે, આવૃત્તિ બમણી એટલે ભાગે 2 થઈ ગયા, મૂલ્ય ભાગે 2. તો આ XC શું થયું? અડધું થઈ ગયું. શું થયું? આવૃત્તિ બમણી કરતા XC શું થાય? અડધું થઈ ગયું. અડધું મૂલ્ય થઈ ગયું. અડધું મૂલ્ય થઈ ગયું XC નું. હવે XC નું અડધું મૂલ્ય થઈ ગયું. તો હવે આપણે શું કરીશું? એટલે કેપેસિટીવ રિએક્ટન્સ શું થાય એ આપણે શું કહ્યું હતું? તો કેપેસિટરનું મૂલ્ય અડધું થઈ જાય છે. આવૃત્તિ બમણી કરતા કેપેસિટર રિએક્ટન્સનું મૂલ્ય અડધું થઈ જાય છે. હવે પ્રવાહની પણ વાત કરી છે, તો પ્રવાહ માટે સૂત્ર કયું છે? આઈડિયો. જો હવે IRMS = Vrms/XC. આ મૂલ્ય કેવું થઈ ગયું? હવે આ જો આ સમપ્રમાણ કે આ વ્યસ્ત પ્રમાણ કે XC નું મૂલ્ય અડધું, આ મૂલ્ય અડધું થઈ જાય. તો આ મૂલ્ય શું થાય? પ્રવાહનું મૂલ્ય વધી જાય. આ બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આ ઘટે તો આ વધે. તો અહીંયા અવરોધનું મૂલ્ય ઘટે, R ઘટે, તો અહીંયા આનું મૂલ્ય IRMS નું મૂલ્ય વધે, એટલે કે બમણું થાય. શું થાય? આ ભાગાકાર કરો તમે તો મૂલ્ય શું થયા? પ્રવાહનું મૂલ્ય વ્યસ્ત પ્રમાણ છે. ખબર પડી? તો મૂલ્ય બમણું થઈ જાય. અડધું મૂલ્ય થાય એટલે તમને બતાવું કઈ રીતે બમણું થાય. તો અહીંયા જુઓ, XC નું મૂલ્ય અડધું થાય. અડધું એટલે આ જે ભાગ છે એ માની લો કે આ બંનેનો ભાગાકાર થઈને 5 આવે છે. આ બંનેનો ભાગાકાર થઈ અને શું આવે છે? 5 આવે છે. પણ અહીંયા છેદમાં તમે 2 લખો, અડધું એટલે XC નું મૂલ્ય અડધું થાય. તો આ રીતે અડધું ભાગ્યા 2, છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. એટલે શું થાય? પ્રવાહ 10 થઈ ગયો. તો પહેલા 5 હતો, પછી 2 થઈ ગયું, એટલે કેટલો થાય? બમણો થઈ ગયો. તો IRMS શું થાય? IRMS બમણું મૂલ્ય થઈ જાય. શું થઈ જાય? બમણું મૂલ્ય થઈ જાય. તો આ તમારે યાદ રાખી લેવાનું છે. ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ,
બમણી કરો તો અવરોધ એટલે કે એક્સ કેપેસિટર રિએક્ટન્સ અડધું થઈ જાય, તો અડધું થાય પ્રવાહ બમણું થઈ જાય. એટલે કે ટૂંકમાં તમારે યાદ રાખી લેવાનું કે આવૃત્તિ તમે કોણીય આવૃત્તિ બમણી કરો તો પ્રવાહ બમણો થાય, અવરોધ ઘટી જાય, કેપેસિટર રિએક્શન. તો વિડીયોને ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ ઘંટી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો. અને ત્યાર પછી પ્લેલિસ્ટ પણ ચેક કરી લેજો, તમને વિડીયો લાઈનસર જોવા મળી જશે દરેક ફોલ્ડરમાં. અને મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો.